આગળ વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની તો આગાહીકાર અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે। આગાહીકાર અંબાલાલ પટેલની વધુ એક આગાહી। આપણી સાથે અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ જોડાઈ ગયા છે। હિરેન, જે રીતે અંબાલાલ પટેલે વધુ એક મોટી આગાહી કરી છે, શું વિગતો? બિલકુલ, અંબાલાલ કાકાએ આગાહી કરી છે કે 28 તારીખની આસપાસ, માફ કરજો, 24 તારીખની આસપાસથી એક વાવાઝોડું ઊભું થવાનું છે અને એ ગુજરાતના દરિયા કિનારે અથડાવાનું છે। વાત કરીએ અત્યારે શું પરિસ્થિતિ છે કાકા, આપે જે વાવાઝોડાની પરિસ્થિતિની વાત કરી છે, અત્યારે શું પરિસ્થિતિ છે સમુદ્રની અંદર? શું લાગી રહ્યું છે કે આ વાવાઝોડું બની રહ્યું છે આજકાલમાં કંઈ? મુંબઈથી ગોવા સુધીમાં લગભગ એક સિસ્ટમમાં છે, હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા રહે છે। વાવાઝોડું તો હવામાન ખાતું પુષ્ટિ કરે ત્યારે જ ખ્યાલ આવી શકે, પણ વાવાઝોડા બનવાના પેરામીટરમાં જોતાં લગભગ બનવાની શક્યતા છે। સમુદ્રનું તાપમાન લગભગ 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે અને લગભગ અન્ય પેરામીટરો પર મળે છે। શુષ્ક હવા ચાલવી જોઈએ અને અન્ય જોવા જઈએ તો લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્ર થોડેક દૂરના ભાગમાં 994, 998, 990 જેવું મિલીબારમાં હવાનું દબાણ છે। એટલે આ હવાના દબાણો જે છે એ હળવા હવાના દબાણો જે છે જેના કારણે આ વાવાઝોડું લો પ્રેશરમાં તબદીલ થઈ શકે છે અને લો પ્રેશર મિલીબારમાં મપાતા હોય છે। એટલે ગુજરાતમાં પણ અંદરના ભાગોમાં પણ 1000 મિલીબાર જેવું હવાનું દબાણ ઊભું રહેવાની શક્યતા છે। એટલે આ દરિયાઈ પેરામીટરો અને હવાના દબાણ જોતાં સાયક્લોન બનવાની શક્યતા છે અને આ સાયક્લોન લગભગ 22 થી 24 તારીખ સુધીમાં બની જવાની શક્યતા રહે, પણ તેની અસર છે 31 તારીખ સુધી થવાની શક્યતા રહે અને 22 થી 24 કે 25 તારીખ આસપાસ જે મુંબઈથી ગુજરાતમાં કદાચ લેન્ડફોલ થઈ શકે અથવા સમુદ્રમાં પણ વિખરાઈ જઈ શકે। એટલે આ વાવાઝોડું જે છે એની ગતિ વધારે છે અને આ વાવાઝોડાના કારણે દરિયો જાણે વલવાતો હોય તેવું જણાય છે। દરિયા ખેડૂતો સાવધ રહેવાની જરૂર છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં 2 ઇંચ 3 ઇંચ કે કોઈ ભાગમાં 6 ઇંચ જેવો પણ વરસાદ થઈ શકે છે અને લગભગ સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં 15 ઇંચ કે તેથી વધારે વરસાદ થવાની શક્યતા રહેશે। વલસાડના ભાગોમાં પણ 12 ઇંચ આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે વરસાદની ગતિવિધિ વધારે છે, પવનનું જોર વધારે છે। પવનની ગતિ તો જે હવામાનમાં છે તો આજથી જ આવી જશે। આજે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે આંધી અને વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા છે। ખાસ કરીને ગાજવીજ વધારે થવાની શક્યતા છે। ગાજવીજનું પ્રમાણ તો સૌરાષ્ટ્રમાં લગભગ સુરનગર, થાણ, ચોટીલા, હળવદ, ધ્રાંગધ્રા આ ભાગોમાં અને ઉત્તર ગુજરાતમાં વિરંગામ તેમજ છે કડી, કલોલ, વિસનગર, મહેસાણા, બનાસકાંઠા વગેરે ભાગમાં ગાજવીજ તો રહે છે। ગાજવીજનું પ્રમાણ વડોદરાના ભાગમાં વધારે રહેવાની શક્યતા છે। આ ગાજવીજ અને વીજ પ્રપાતથી જનધને કાળજી રાખવાની જરૂર છે, કારણ કે ગાજવીજ જબરજસ્ત થશે અને વાવાઝોડાની ગતિમાં દરિયો પણ જબરજસ્ત વલવાશે। એટલે આ વખતે લગભગ છેક એક ટ્રફ રેખા પર બની રહી છે, કેરળથી માંડીને છેક ગુજરાત સુધીમાં અને અન્ય બાબતો જે હવાના દબાણો પણ બની રહ્યા છે। એટલે આ વાવાઝોડું ગુજરાતના ઘણા ભાગોને કમરોળશે અને લગભગ દરિયા કિનારાના ભાગોમાં તો 2 ઇંચ કે ત્યારે કેટલોક વધારે વરસાદ થવાની શક્યતા રહે છે, પણ ગાજવીજ તો આખા ગુજરાતમાં થવાની શક્યતા રહે છે, જેમાં સૌરાષ્ટ્રના ભાગોમાં અને વડોદરાના મધ્ય ગુજરાતના ભાગોમાં જબરજસ્ત ગાજવીજ થવાની શક્યતા રહે છે। જી કાકા, તમે જે કીધું કે 22 થી 24ની વચ્ચે, આજે 21 તારીખ છે, આજે કઈ રીતની સિસ્ટમ ડેવલપ થઈ રહી છે અથવા તો પરિસ્થિતિ જ્યાંથી વાવાઝોડું ઉદ્ભવવાનું છે ત્યાં કઈ રીતની જોવા મળી રહી છે? ત્યાં જે મુંબઈના ગોવા વચ્ચે જે છે ત્યાં સમુદ્રમાં હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા રહે છે અને આ દબાણ ધીરે ધીરે સમુદ્રમાં દૂર જતાં તે ચક્રવાતમાં તબદીલ થવાની શક્યતા રહે છે અને આ ચક્રવાતની અસરો જે છે એ લગભગ 22 થી 24માં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ઘણા ભાગોમાં થશે અને આ દશામાં કદાચ આ વાવાઝોડું રિકવર થઈને ફરી
ગુજરાત મુંબઈથી ગુજરાતના ભાગોમાં લેન્ડફોલ થાય અથવા તો દરિયામાં સમાઈ જાય એવી શક્યતા છે. કારણ કે હવાના હળવા દબાણો અને કેટલીક સિસ્ટમો બની રહી છે, એન્ટી સાયક્લોન પર બનશે. એટલે આ વખતે જે વાવાઝોડાની અસર છે તેના કારણે ચોમાસું પણ વહેલું આવી શકવાની શક્યતા રહે છે. જી કાકા, શું લાગે છે અત્યારે જે પરિસ્થિતિ છે એ પ્રમાણે વાવાઝોડું લેન્ડફોલ થતું લાગે છે, દરિયાની અંદર જતું લાગે છે? જો લેન્ડફોલ થતું લાગે છે તો શું દક્ષિણ ગુજરાત તરફ લાગે છે કે સૌરાષ્ટ્ર તરફ લાગે છે? અત્યારે હાલમાં સંતાકુકડી વાવાઝોડું રમશે. ક્યાં લેન્ડફોલ થાય અત્યારે ખ્યાલ ના આવે. એનો ટ્રેક જે છે એ તો જ્યારે વાવાઝોડું સમુદ્રમાં આવ્યા પછી જ ખ્યાલ આવશે. પણ ક્વચિત એ લેન્ડફોલ ગુજરાતના ભાગોમાં થઈ શકે અથવા સમુદ્રમાં વિખરાઈ પણ શકે. કેટલી તીવ્રતા હશે જો વાવાઝોડું દરિયામાં, તમે કહો છો આવતીકાલથી બનવાની શરૂઆત થશે, ઉદ્ભવવાની શરૂઆત થશે, તો દરિયાની અંદર પવનની ગતિ કેવી હશે? ગુજરાતના દરિયા કાંઠાએ પવનની ગતિ કેટલી રહેવાની શક્યતા? દરિયા કિનારાના ભાગોમાં ગતિ લગભગ 70 થી 75 કિલોમીટર અંદાજે કહી શકાય. પણ દરિયામાં 100 કિલોમીટર કે તેથી વધુ પવનની ગતિ રહેવાની શક્યતા રહે છે. અને તેનો વિસ્તાર પણ મોટો રહે છે અને જાણે દરિયો વલોવાતો હોય તેવું જણાશે. પણ આ વાવાઝોડાની એક સારી અસર એ થશે કે અત્યારે પશ્ચિમના પવનો આવી રહ્યા છે. એટલે ચોમાસું વરસાદ જે છે એ લગભગ વહેલું ચોમાસું બેસી શકે 28મી તારીખ આસપાસ. જી કાકા, જો અગાઉના વાવાઝોડાની પણ તમે આગાહી કરી હતી, એ બિપરજોય વાવાઝોડું હોય કે એની પહેલાં આવેલું તાવતે વાવાઝોડું હોય, આ જે વાવાઝોડું બની રહ્યું છે, ઉદ્ભવી રહ્યું છે, એ અગાઉના બે વાવાઝોડા કરતાં વધારે મજબૂત છે કે હળવું છે? અગાઉનું તો ભીષણ તોફાનવાળું હતું. આ વાવાઝોડું કદાચ ભીષણ નહીં બની શકે, પણ વાવાઝોડું ખતરનાક તો બનશે જ. જી કેટલી નુકસાની પહોંચાડી શકે ગુજરાતના દરિયા કિનારે? દરિયા કિનારે તબાહી મચાવી શકે. ખાસ કરીને મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે તબાહી મચાવશે. ક્યાંક પૂર પણ આવી શકે. વલસાડ, આહવા, ડાંગને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ લગભગ કોઈ ભાગમાં પૂર આવી શકવાની શક્યતા રહે છે. અને ગુજરાતના ભિન્ન ભાગોમાં ભારે વરસાદ કે કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. તબાહી સૂચક જોઈએ તો લો લાઇન જે વિસ્તાર છે એમાં પાણી ભરી જાય અને પવનની ગતિ તો આજથી જ વધશે. આજે પવન દક્ષિણ ગુજરાત હોય કે ગુજરાતના અન્ય ભાગો હોય, ભારે પવનની ગતિ રહેશે. કાચા મકાનના સાપરા ઉડી જાય એવી ગતિ હવે શરૂ થઈ જશે. અને અત્યારે કૃતિકા નક્ષત્ર ચાલે છે અને ત્યારબાદ 25મી તારીખથી રોહિણી નક્ષત્ર બેસે. અને રોહિણી નક્ષત્રમાં વરસાદ આવતો હોય છે, પણ રોહિણી નક્ષત્રમાં આ વખતે જાણે ચોમાસું આવ્યો તેવો વરસાદ આવવાની શક્યતા રહે છે. અને તબાહી સૂચક વરસાદ આવવાની શક્યતા રહે છે. અને આ વરસાદ લગભગ માસના અંત સુધી રહેવાની શક્યતા રહે છે. એટલે રોહિણી ઉતરતા પણ વરસવાની શક્યતા રહેતા ચોમાસાને લીધે નિયમિત રહેવાની શક્યતા રહે છે. પરંતુ આ જે વરસાદની સિસ્ટમ છે એ ચોમાસું વહેલું લાવી શકે. ખૂબ ખૂબ આભાર કાકા વાત કરવા માટે. તો અંબાલાલ કાકાએ જણાવ્યું છે એ મુજબ વાવાઝોડું બનવાની પ્રક્રિયા, જે હવાનું હળવું દબાણ સર્જાતું હોય, આજથી શરૂ થઈ ગઈ છે. આજથી જ પવન વધારે ફૂંકાશે અને વાવાઝોડું તબાહી નોતરનારું હશે